રત્નાકરથી મહર્ષિ વાલ્મીકી સુધીની સફર। ઘણા સમય પહેલાની વાત છે। એક ઘટાદાર જંગલમાં રત્નાકર નામનો એક ડાકુ રહેતો હતો। તે ખૂબ જ શક્તિશાળી અને ડરામણો હતો। તે જંગલમાંથી પસાર થતા લોકોને રોકતો અને તેમને લૂંટી લેતો હતો। તેનું જીવન માત્ર હિંસા અને ચોરી પર જ ટકેલું હતું। એક દિવસ તે જંગલમાંથી દેવર્ષિ નારદ પસાર થઈ રહ્યા હતા। રત્નાકરે તેમને રોક્યા અને બધું લૂંટી લેવાની ધમકી આપી। પણ નારદ મુનિ જરાય ડર્યા નહીં। તેમના ચહેરા પર એક મીઠું સ્મિત હતું અને હાથમાં એક સુંદર વીણા હતી। નારદ મુનિએ રત્નાકરને શાંતિથી પૂછ્યું, હે રત્નાકર, તું આટલું બધું પાપ શા માટે કરે છે? રત્નાકરે ગર્વથી કહ્યું, મારા પરિવારનું પેટ ભરવા માટે। નારદજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, શું તારો પરિવાર તારા આ પાપોમાં ભાગીદાર બનશે? જઈને પૂછી આવ। રત્નાકર દોડતો ઘરે ગયો અને તેની પત્ની સુમતીને પૂછ્યું। સુમતીએ સ્પષ્ટ ના પાડી દીધી। તેણે કહ્યું, તમે જે કમાઈને લાવો છો એ ખાવામાં અમે ભાગીદાર છીએ, પણ તમે કરેલા પાપમાં અમે ભાગીદાર નથી। આ સાંભળી રત્નાકરના પગ નીચેથી જમીન સરકી ગઈ। રત્નાકર તરત જ પાછો દોડ્યો અને નારદ મુનિના ચરણોમાં પડી ગયો। તેને પસ્તાવો થયો અને તેણે પાપનો માર્ગ છોડી દેવાનો નિર્ણય કર્યો। તેણે પૂછ્યું, ઋષિરાજ, હવે મારે શું કરવું જોઈએ? નારદજીએ તેને શાંતિ અને ભક્તિનો માર્ગ બતાવ્યો। નારદજીએ રત્નાકરને રામ નામનો જાપ કરવા કહ્યું, પણ વર્ષોના પાપને કારણે તેનાથી રામ શબ્દ બોલાતો નહોતો, એટલે નારદજીએ તેને ઊંધું નામ મરા જપવા કહ્યું। રત્નાકર એક ઝાડ નીચે બેસીને પૂરી શ્રદ્ધાથી જાપ કરવા લાગ્યો। રત્નાકર વર્ષો સુધી એક જ જગ્યાએ બેસીને કઠોર તપસ્યા કરતો રહ્યો। તે ભગવાનના નામમાં એટલો મગ્ન થઈ ગયો કે તેની આસપાસ ઉધઈનો મોટો રાફડો બની ગયો। તેણે પોતાનું હલનચલન પણ બંધ કરી દીધું હતું। ઘણા સમય પછી નારદ મુનિ ત્યાં પાછા આવ્યા। તેમણે રાફડામાંથી રત્નાકરને બહાર બોલાવ્યો। ઉધઈના રાફડાને સંસ્કૃતમાં વાલ્મીક કહેવાય છે, તેથી રત્નાકરનો નવો જન્મ થયો અને તે વાલ્મીકી તરીકે ઓળખાયા। હવે તે એક તેજસ્વી ઋષિ હતા। એકવાર તમસા નદીના કિનારે વાલ્મીકી ઋષિએ ક્રોંચ પક્ષીના જોડાને જોયું। અચાનક એક શિકારીએ નર પક્ષીને મારી નાખ્યું। પક્ષીની પીડા જોઈ ઋષિના હૃદયમાંથી કરુણા વહી અને તેમના મુખમાંથી દુનિયાનો પહેલો શ્લોક નીકળ્યો। બ્રહ્માજીના આશીર્વાદથી મહર્ષિ વાલ્મીકીએ પ્રભુ શ્રી રામના જીવન પર આધારિત મહાકાવ્ય રામાયણ લખ્યું। રત્નાકર ડાકુ હવે આદિકવિ બની ગયા હતા। તેમણે લખેલી રામાયણ આજે પણ લાખો લોકોને સત્ય અને ધર્મનો માર્ગ બતાવે છે।